નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણને ખ્યાલ છે કે સોશિયલ મીડિયાનું માધ્યમને ખેતીમાં એક પૂરક માધ્યમ બનાવી અને ખેતીની અંદર આવતા દિવસોમાં વૈજ્ઞાનિક અભિગમ સાથેની ખેતી કેમ થાય એવા આપણા પ્રયત્નો છે. અને એક અહીંથી આ પ્લેટફોર્મ ઉપરથી હું ટેકનિકલ માહિતીઓને તમારા સુધી પહોંચાડવાનો અને તમને એનાથી માહિતગાર કરવાનો પ્રયત્ન કરું છું. ઘણા બધા ખેડૂતોના મને ફીડબેક આવે છે, પર્સનલી ફોન કરીને જ્યારે કહેતા હોય કે સાહેબ તમારા વિડીયો જોઈએ છે. અને ઘણા બધા મિત્રોએ તો મને એવું પણ કીધું છે કે જેનાથી મને ખૂબ ખુશી થાય, આનંદ થાય કે વિડીયો જોયા પછી 5 લોકોને બતાવ્યો છે, બીજા ગામના લોકોને શેર કર્યો છે અને ગામમાં જાહેર જગ્યા ઉપર પણ જ્યારે સાંજના સમયે, પહેલાંના સમયમાં એવું બનતું, ગામના ચોરે, ગામના હોટલીઓએ જ્યારે પાનના ગલ્લે આપણે બેસતા ત્યારે ખેતી સિવાયની અન્ય વાતો કરતા. આજ વાતાવરણ બદલાય છે. આજની યુવા પેઢી અથવા જે પ્રગતિશીલ ખેડૂતો છે એ જ્યારે આવા પ્રકારની ટેકનોલોજીના વિડીયો અથવા સોશિયલ મીડિયાના માધ્યમથી સારી માહિતી મળે છે ત્યારે બેસી અને વિડીયો શરૂ કરીને 5-10 લોકોને બતાવે છે અને એ લોકો પણ એનાથી માહિતગાર થાય. એ પણ ધીમે ધીમે એના ફોન દ્વારા જોવાનું શરૂ કરે, બીજાને આપણે માહિતગાર. એટલે મિત્રો, આ મફતનું કાર્ય છે અને આ કાર્યથી આપણે આવતા દિવસોમાં ખેતીમાં એક હકારાત્મક સુધારો આવશે. એટલે તમારી અને મારી સૌની ફરજ છે સારી બાબતોને લોકો સુધી પહોંચાડીએ. જેમ ખરાબ કોઈ ન્યૂઝ આવે અને ફટાક દઈને ફેલાઈ જાય છે, એને ફેલાવવા માટે કોઈ પ્રયત્ન કરવા પડતા નથી. આ સોશિયલ મીડિયામાં અશ્લીલ બાબતો કે જેને કહેવાય કે આપણી જે સંસ્કારની વિરુદ્ધની બાબતો છે, આપણી હિન્દુ સંસ્કૃતિ કે આપણા જે ઋષિકાળની સંસ્કૃતિની વિરુદ્ધની બાબતો છે, અપશબ્દો બોલવા, ખરાબ વાતો કરવી, એ બાબતો તમે જોતા હશો કે એવા પ્રકારના સોશિયલ મીડિયામાં ખૂબ એવા કન્ટેન્ટોને ખૂબ સારો પ્રતિસાદ મળે. લાખો નહીં, કરોડોમાં એના વ્યૂ આવે છે. શું કામ આવે છે? કારણ કે એ દિશામાં આજનો યુવા વર્ગ અને આપણી આજની પેઢી એ તરફ વળે છે. તો એવા નકારાત્મક વાતાવરણની સામે આપણે સૌએ આ ખેતીના માધ્યમની અંદર હકારાત્મકતા લાવી છે. જ્યાં તમે મળો, સારા પ્રસંગોમાં મળો, કોઈના બેસણામાં મળો, કોઈની કથામાં મળો, કોઈના લગ્ન પ્રસંગમાં મળો, ગામના હોટલે બેસો, નવરા હોય ત્યારે વાડીએ બેઠા હોય, 5 મિત્રો ભેગા થયા હોય, સગા સંબંધીઓ હોય, ત્યારે એવી ખેતીની જ વાત કરો. ભાઈ, તમે આ વર્ષે કઈ મગફળીની વેરાયટી લઈ આવ્યા, ક્યાંથી લાવ્યા, કોની માહિતી લ્યો છો, કોણ તમને માહિતી આપે છે, ક્યાં ખાતરો, ક્યાં દવા. આ જ્યાં સુધી ખેતીમાં નહીં કરો ત્યાં સુધીમાં ખેતીમાં ક્યારેય પ્રગતિ નહીં થાય. દરેક લોકો પોતપોતાની રીતે પ્રયત્નો કરતા હોય, સરકારશ્રીના જુદા જુદા વિભાગો કરે, સબસિડીની યોજનાઓ કરતા હોય, ટેકનિકલ માહિતી આપવાવાળા કરતા હોય, પ્રાઇવેટ કંપનીઓ કરે, પ્રાઇવેટ પેઢીઓ કરે, વેપારીઓ કરે, એ પોતપોતાના અલગ અલગ રીતે પ્રયત્નો કરતા હોય. કોઈ સારા, કોઈ નબળા, બધું જ એમાં આવતું છે. પણ હું તો તમને એવું કહું છું કે એક માણસે પોતાનું વ્યક્તિત્વ સુધારવું હોય, પોતાનામાં કંઈક ચેન્જીસ લાવવું હોય તો આપણે જ કરવું પડે. મારું કામ કોઈ બીજા કરી દે એ વાતમાં ક્યારેય મારી પ્રગતિ થાય નહીં. તો ખેતીમાં આપણે નવું કરવું છે, નવી પ્રગતિ તરફ જવું છે. તો આ પ્રકારના કન્ટેન્ટોને, સારા જે પણ માધ્યમો છે, સારી માહિતી આપવાવાળા લોકોને તમે જન સુધી પહોંચાડો. તમારા ગામની જવાબદારી, તમારા ગામનું નથી કહેતો, તમને તમારા 5-10 લોકોની જવાબદારી સ્વીકારો. દરેક ગામની અંદર આવા 5 લોકો ખાલી ઊભા થાય તો ગામના 50 લોકો સુધરે. અને મને કહો, ગામમાં સારા 50 સારી ખેતી કરતા ખેડૂતો ઊભા થાય તો આપણું જે ગુજરાતની વાત કરીએ, આપણા જિલ્લાની, તાલુકાની, સમાજની કે ગામની ખૂબ સારી પ્રગતિ અને ખેતીમાંથી સારી પ્રગતિ આપણે કરી શકવાની ક્ષમતા ધરાવીએ છીએ. આપણી પાસે પોટેન્શિયલ છે, પરંતુ આપણે ઘણી વખત ખેતીને માનસિક રીતે અથવા આપણે માનસિક રીતે એવી ભાંગી નાખી છે અથવા એવી નબળી માની લીધી છે. એ જ આપણી મોટી મૂર્ખામી છે અથવા ભૂલ છે. હું એવું માનું છું કે આ માધ્યમોને સારી રીતે જો ઉપયોગ કરતા થઈએ તો ઘણા બધા ખેડૂતોએ આ માધ્યમોનો ઉપયોગ કરીને ખૂબ સારી જગ્યા સુધી કે સારા લેવલ સુધી પહોંચ્યા છે. એવા ઘણા ઉદાહરણો છે. તો એમાં આપણે પણ સામેલ થઈએ. તો મિત્રો, મારે આજના વિડીયોની અંદર જે વાત કરવી છે એ વાત કરવી છે કપાસની અંદર આવતી ગુલાબી ઈયળની. કપાસની ગુલાબી ઈયળને અટકાવવા માટેના આગોતરા પ્લાનિંગના પગલાં શું હોઈ શકે? ખેડૂત મિત્રો, આપણે ક્યાં ક્યાં ભૂલ કરીએ છીએ? ખૂબ સામાન્ય બાબતો જે બિન ખર્ચ, જેને કહેવાય ખર્ચ એટલો નથી થતો અને 100, 200, 500 રૂપિયાના ખર્ચ સામે સારો ફાયદો થતો હોય એવી ટેકનોલોજી કેમ નથી વાપરતા? ખ્યાલ નથી, આપણને ખબર નથી, અથવા આજે ખબર પડી તો હવે ક્યારે વાપરશું? આ બધાય પ્રશ્નો તમારા મનમાં પણ હશે. હું પણ ફિલ્ડમાં છેલ્લા 15 વર્ષથી ફિલ્ડ લેવલે અથવા ખેડૂતો સાથે જોડાયેલો છું. મને પણ ખ્યાલ છે ઘણી ટેકનોલોજી ઉપલબ્ધ નથી હોતી, નજીકના સેન્ટરોમાં નથી મળતી, ઘણાનો ખ્યાલ જ નથી હોતો. પહેલી વખત આપણે સાંભળતા હોય, પહેલી વખત અહીંયા ફોટો જોતા હોય. કોઈ વાંધો નહીં, જાગ્યા ત્યારથી સવાર માની અને આ ટેકનોલોજીને ખેતીમાં ઉપયોગ કરવાનું શરૂ કરીને જે મિત્રો આ વર્ષે કપાસનું આયોજન કરવાના છે, કપાસ વાવવાના છે, બીટી કપાસની ખેતી કરવાના છે, એ બધા જ મિત્રોએ આ વિડીયો જોવા જેવો છે અને એને આમાંથી જે પણ સારી વસ્તુ લાગે એ કરવા જેવી છે. તો મિત્રો, વિડીયો શરૂ કરીએ પહેલાં આપ સર્વેને ખાસ વિનંતી કે આપ આ ચેનલની અંદર નવા હો, હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. ઘંટડીના બટન ઉપર ક્લિક કરી દેશો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે. તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઈ જશે.
અને ત્યારબાદ વિડીયો પૂરેપૂરો જોઈને જો તમને ગમે તો એને લાઇક આપજો, એટલે અંગૂઠાના નિશાન ઉપર ક્લિક કરી દેજો. અને ત્યારબાદ મેં અગાઉ કીધું એમ આ વિડીયો શેર કરવાનો છે. શેર ન કરીએ, દરેક લોકોને બતાવીએ એટલે એને ખ્યાલ આવે કે આવું કંઈક આવે છે, આવું કંઈક હોય છે, અને ઓટોમેટિકલી જો એને રસ હશે તો એ જોતા થઈ જશે. તો મિત્રો આટલું કામ આ ખેતીને આપણે સૌએ સાથે મળીને ઉપર લઈ જવા માટે બધાએ કરવું પડશે. કોઈ 1-5 વ્યક્તિ 10 વ્યક્તિ પ્રયત્ન કરશે થઈ જશે એવું શક્ય ખેતીમાં નથી. કારણ કે ગામ દીઠ આવા 5-5, 10 લોકો આપણે ઊભા કરવા પડશે, જે બિનસ્વાર્થપણે પ્રમાણિકપણે કંઈક નવા હકારાત્મક સુધારા લાવવા માંગતા હોય એવા લોકોની ફોજ મોટી ઊભી કરવી જોઈએ. તો જ જે નકારાત્મક શક્તિઓ છે, જે ફક્ત દલાલો છે, વેચવાવાળા છે, એના સ્વાર્થ માટે લડે છે, એવા લોકો તરવાઈ જશે અને ધીમે ધીમે એક સારો હકારાત્મકતાનો માહોલ ખેતીની અંદર ઊભો થશે. તો એ દિશામાં આગળ જવાની જરૂર છે. મિત્રો, બીટી કપાસનું વાવેતર કરીએ એટલે આમ તો ઘણા વર્ષોથી વાવે છે. કોઈને કેમ વાવેતર કરવું, કેમ ખેતી કરવી એની શીખવાડવાની હવે જરૂર ન હોય. કારણ કે 2005 પછીથી લઈ અને પછી એટલા 20 વર્ષનો ગાળો બીટી કપાસમાં આપણે ગયો છે. 20 વર્ષ એટલી ખેતી આપણે બીટી કપાસની કરી. બિયારણો, ખાતરો, દવાઓ, એની પદ્ધતિઓ ઘણું બધું આપણે જાણીએ છીએ. પરંતુ આ ગુલાબી ઈયળનું જ્યારથી ગ્રહણ લાગ્યું, છેલ્લા 7-8 વર્ષથી જ્યારથી ગુલાબી ઈયળ એની અંદર ગ્રહણ લાગ્યું છે, ત્યારથી ખેતીમાં બીટી કપાસથી ઘણા બધા ખેડૂતો વિમુખ પણ છે. એને જ્યારે કપાસનું નામ પડે તો એને ડર લાગે છે. બીજું એક ઘણી વખત ઘણા બધા મિત્રોની કોમેન્ટ પણ આવતી હોય ભાવ, કે બજાર ભાવનું જે ખાસ કરીને આખા વૈશ્વિક દ્રષ્ટિએ જ્યારે કપાસનો પાક થતો હોય ને આપણા ભારતની અંદર પણ ખૂબ મોટા વિસ્તારમાં વાવેતર થાય, અર્થકરણમાં પણ એનો ખૂબ મોટો રોલ છે. તો આ કપાસનું જે ભાવ છે અને ગુલાબી ઈયળ, આ બે વસ્તુએ ઘણી વખત કપાસને ખેતીને ગ્રહણ લગાડ્યું છે. પણ મિત્રો, અહીંયા આપણે ટેકનિકલ બાબતની વાત કરવી છે. આ કપાસની અંદર ગુલાબી ઈયળને અટકાવવા માટેના આગોતરા પ્લાનિંગના પગલાં ક્યાં ક્યાં હોય છે? પહેલાં તો ખાસ કરીને જે પણ ખેતી કપાસની કરીએ છીએ, તો કપાસની ખેતીમાં ગયા વર્ષે જો ગુલાબી ઈયળનું તમને ક્યાંય નુકસાન દેખાણું હોય, ગુલાબી ઈયળ હોય તો એના કોશેટા હજી જમીનની અંદર હશે. તો એ કોશેટાઓને માટેની પદ્ધતિઓ પણ કરવી જોઈએ. એટલે આપણે ખેડ કરી અને જમીન તપવાની વાત કરતા હતા, પણ એ કદાચ 3 સિઝન પાક લેતા એના માટે શક્ય ન બનતું. બીજી બાબત જે મહત્વની આવે તો વાવેતરનો સમય. બીટી કપાસની અંદર મિત્રો ગુલાબી ઈયળના એનું જે કહેવાય કે એની લાઈફ સાયકલ અથવા જીવનચક્રને બ્રેક કરવું હોય તો એનું વાવેતરનો જે સમય છે થોડોક આપણે કાળજીપૂર્વક કરવું જોઈએ. ઘણી વખત પાણી સગવડ હોય, આપણે સાહસ પાય અને વહેલું ખૂબ વાવેતર મે મહિનામાં કરી દેતા હોય તો એની અંદર ગુલાબી ઈયળ લાગવાની શક્યતાઓ વધારે છે. મારી દ્રષ્ટિએ ચોમાસું આપણું રેગ્યુલર વાવણી લાયક જે વરસાદ થાય 10-15 જૂન આજુબાજુ, ત્યારે જ આપણે બીટી કપાસનું વાવેતર કરશું. તો આ ગુલાબી ઈયળની ફક્ત હું ધ્યાને લઈને કહું છું, ઉત્પાદન વધારવા ઘટાડવા બાબતો કરતાં જે ગુલાબી ઈયળનું ગ્રહણ લાગે એના માટે વાવેતરનો સમય છે એ 15 જૂન આજુબાજુનું સિલેક્ટ કરવું છે. બીજું છે એની અંદર વેરાયટી. મિત્રો, જાતો અઢળક કેટલી બધી કંપનીઓને સરકારે માન્યતા આપી છે. એમાંય ખાસ કરીને પાકા બિલ સાથે, સ્ટાન્ડર્ડ કંપનીનું પાકા બિલ સાથેનું જ આપણે બિયારણ લેવું. 4G 5Gના માયાજાળમાં ક્યારેય ના આવવું. એમને 1500-1200 રૂપિયાની કોઈ ઠેલી આપણે પકડાવી દે, કોઈ બિલ વગરનું છે, પછી ઇસ્યુ આવે છે, ભાવીને એમાં ઝીંડવા નથી આવતા, ફૂલ નથી આવતા, એમાં ઈયળો આવે, જીવાતો આવે. તો એ કોઈ પણ આવી લોભામણી જાહેરાતોમાં આવ્યા વગર ફક્ત ને ફક્ત સરકાર માન્ય જે પણ કંપનીઓ છે અથવા એના પાકા બિલ સાથેના બીટી કપાસના બિયારણ લેવા. તમારા જે પણ જિલ્લામાં સ્થાનિક લેવલે જે સારી જાતો થતી હોય એ લેવી. હું કઈ જાતોના એટલા નામ બોલતો નથી, પણ તમને તમારા પ્રગતિશીલ ખેડૂતો, આજુબાજુના ખેડૂતો અથવા તમારા સ્થાનિક લેવલના તંત્ર દ્વારા જે પણ ખેતીના ક્ષેત્રે કામ કરતા લોકો દ્વારા તમે થોડીક માહિતી એકત્ર કરશો એટલે ખ્યાલ આવી જાય. પણ એમાં ખાસ વહેલી પાકતી જાત પસંદ કરવી. કારણ કે જે જાતનું આપણે વાવેતર જૂન મહિનામાં કરી અને ડિસેમ્બર કે જાન્યુઆરીમાં ફટાક દઈને નીકળી જાય, એ પાકનું જો વાવેતર કરશું તો આપણે આમાં નફો મળવાની કે સારી આવક મળવાની શક્યતા પૂરી છે. એટલે વહેલી પાકતી જાત પસંદ કરવી. ત્રીજી મહત્વની વસ્તુ છે કે ગુલાબી ઈયળને પાયાથી જ આપણે અટકાવવી હોય તો એના માટે એરડીના ખોળનો ઉપયોગ ખાસ કરીને કપાસની અંદર પણ મિત્રો આપણે કરી શકાય. છાસની અંદર 1 વીઘા દીઠ 16 ગુઠાના વીઘામાં 50 કિલો લેખે એરડીનો ખોળ આપણે મિત્રો એની અંદર પાયાની અંદર આપી દઈ શકીએ. તો પણ આ જે જીવાતોનો અવસ્થાઓ છે એને અટકાવવામાં એનો ખૂબ મોટો અથવા ઘણા ફૂગજન્ય રોગોને અટકાવવામાં મોટો ફાયદો થશે. આગળની બીજી બાબત છે કે કપાસ વવાઈ ગયો, કપાસ ઉગી ગયો અને કપાસ આપણો 15-20 દિવસનો થાય ત્યારે તમારે જો ગુલાબી ઈયળની અવસ્થાઓ આવતી હોય અને કદાચ ઉપર ઝીંડવા ઉપર પછી ગુલાબી ઈયળ આવવાની શક્યતાઓ રહેતી હોય, પણ એ પહેલાં એના જમીનમાં કોશેટાઓ છે. મેં કીધું ને કે કોશેટામાંથી જ પછી ઈયળ નીકળતી હોય. તો જમીનમાં રહેલા કોશેટાઓને અટકાવવા માટેની કોઈ ટેકનોલોજી જો હોય તો એની ઘણી વખત હું વાત કરું છું કે એન્ટોમોપેથોજેનિક નેમેટોડ. મેં ઘણો બધો આનો અભ્યાસ કર્યા પછી હું આ વાત કરું છું કે એન્ટોમોપેથોજેનિક નેમેટોડ કે આ EPN જે ટેકનોલોજી છે, ફાયદાકારક કૃમિઓ છે, એને જમીનમાં જો આપવામાં આવે ને એકર દીઠ 1 કિલો પ્રમાણે જમીનમાં ભેજ હોય ત્યારે પાક ઉગી ગયા પછી 15-20-25 દિવસનો થાય તમે જો એકવાર ડ્રેન્ચિંગ સારી રીતે કરી દો અને જમીનમાં ભેજ મેન્ટેન રાખો તો એના કોશેટાઓને પણ અટકાવવાનું કામ આ ટેકનોલોજીમાં છે. એટલે એના ઈયળ સુધી જવા જ નથી.
અને આ ફક્ત ગુલાબી ઈયળ જ નહીં, મુંડા હોય, ગુલાબી ઈયળ હોય, વાયરો હોય, એટલે ઘણી બધી પ્રકારની જીવાતો અલગ અલગ પાકોની. તો જમીનજન્ય જીવાતો માટે આ EPN 1 એકર દીઠ 1 કિલો પ્રમાણે આપણે શરૂઆતના સમયથી જ નાખી દેવું જોઈએ. ત્યારબાદ આપણો કપાસ ઉગી જાય અને 25-30 દિવસનો થાય ત્યારે ફેરોમેન ટ્રેપ, અહીંયા ફોટો બતાવું છું, 1 વીઘા દીઠ 1 ફેરોમેન ટ્રેપ આપણે મોનિટરિંગ માટે, અવલોકન માટે મિત્રો લગાડી દેવી જોઈએ. અને ગુલાબી ઈયળની લ્યુર ફિટ કરવી જોઈએ, સમયાંતરે એની લ્યુર બદલાવી જોઈએ. કપાસની જેમ હાઇટ વધે એમાં હાઇટ વધારવી જોઈએ. પરંતુ શરૂઆતમાં આપણે 25 દિવસનો કપાસ ફૂટનો હોય તો એનાથી 1 થી 1.5 ફૂટ ઉપર, એટલે કે 1 ફૂટનો કપાસ હોય તો 2 ફૂટે આપણે આ ટ્રેપ લગાડી દઈએ. વ્યવસ્થિત જે ફોટો બતાવું એ પ્રમાણે લ્યુર ફિટ કરીએ. એની અંદર ફૂદ આવવાના શરૂ થાય તો આપણે અવલોકન થાય ખબર પડે. એનાથી આગળ જેવા ફૂલ ખીલે અને બંધ પાંખડીવાળા ફૂલ હોય, આ રીતના એની પાંખડીઓ બંધ હોય એટલે રોઝેટેડ ફૂલ કહેવામાં આવે. જેમ ગુલાબના ફૂલની પાંખડી બંધ હોય એ ફૂલની અંદર ઈયળની પૂરી શક્યતા છે. આ ફૂલ તોડી લઈએ. ઘણા બધા ખેડૂત મિત્રો આ પદ્ધતિ કરે છે. અહીંયા ફોટોગ્રાફ પણ બતાવું છું. એ ફૂલ તોડી અને નાશ કરીએ. અને એનાથી આગળ મિત્રો જ્યારે કપાસ 25-30 દિવસનો થાય, શરૂઆતની અવસ્થામાં ડોઝ મારવાનો થાય, કોઈ પણ રાસાયણિક દવાઓ કરતાં જૈવિક 2 દવાઓ ખૂબ સારી છે. એક તો બિવેરિયા બાઝિયાના નામની જૈવિક જંતુનાશક દવા, એક પંપની અંદર 100 ગ્રામ લેખેન નાખીને ઘાટો છંટકાવ સાંજના સમયે ભેજ વિચાર કરીએ. અને બીજી છે એઝાડેક્ટિન 1500 ppm, એક પંપની અંદર 60 ml નાખીને વારાફરતી છંટકાવ કરીએ. જીવાતોની જે અવસ્થા અને ગુલાબી ઈયળની જે અવસ્થાઓને અટકાવવા માટે આ ખૂબ સારું કારણભૂત છે. એના સિવાય ઘણી બધી કેમિકલ દવાઓની આપણે ભલામણ કરી, સમયાંતરે કેમિકલ દવાઓ ઉપયોગ કરવી જોઈએ. પણ મેં આ વિડીયોની અંદર જે તમને વાત કરી ઉપરથી જૈવિક દવાનો સ્પ્રે અને ખાસ કરીને નીચે જે EPN જેવી ટેકનોલોજી, EPNનો ઘણી વખત ઉપરથી પણ ઘણા બધા મિત્રો ઉપયોગ કરતા હોય. તો સામાન્ય રીતે જે પ્રકારની જીવાતો અથવા ગુલાબીની અવસ્થાઓને માટે એકાદ ડોઝ તમે ઠીક છે 50 ગ્રામ લેખે પંપમાં ઓગણી સારી રીતે મારી શકો. પણ બેસ્ટ પદ્ધતિ છે કે સોઇલ એપ્લિકેશન, જમીનમાં એના જે જીવાણુની અવસ્થા છે, જે જીવાતોની અવસ્થા છે અટકાવવા માટે ખૂબ સારું કારણભૂત છે. તો આ પ્રકારની જે ગુલાબી ઈયળ માટેની થોડીક સ્ટ્રેટેજી છે એ અગાઉથી બનાવવી પડે. અને એટલું કરીએ તો આપણે ગુલાબી ઈયળ માટેના ફેરોમેન ટ્રેપ લગાડતા જ નથી. આપણે મોટા ભાગે વાવેતરનો સમય, વહેલી પાકતી જાતો, અમે જે તમને ખાસ કરીને જૈવિક નિયંત્રકોની વાત કરી એ નથી કરતા. ઘણી વખત નોન બીટી હવે તો મિક્સ કરીને સાથે આપવામાં આવે તો નોન બીટીનું પણ વાવેતર કરવાની ભલામણ વર્ષોથી આપણે કરતા. તો નોન બીટીનું પણ વાવેતર બોર્ડરની લાઇનમાં કરવું જોઈએ. તો આ બધી જે પદ્ધતિઓ છે એ કરશું તો આવતા દિવસોમાં આ કપાસ છે એને ફરી પાછું સફેદ સોના તરીકે ઓળખાવી શકશું, સારું કપાસનું ઉત્પાદન લઈ શકશું અને સારું આર્થિક વળતર પણ મળશે. તો મિત્રો આની અંદર કાંઈ પણ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો, 95 58 29 48 28. આ નંબર ઉપર કોલ પણ કરી શકશો, વોટ્સએપ પણ કરી શકશો. તો આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ.